લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, વૈશાખ વદ બીજ શનિવાર તારીખ 25/5/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 5:57 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:17. આજની ચંદ્ર રાશિ છે વૃશ્ચિક. સવારે 10:36 સુધી વૃશ્ચિક અને ત્યાર પછી રાશિ રહેશે ધન. અને આજનું નક્ષત્ર છે જ્યેષ્ઠા. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં ગુસ્સા પર જેટલો કાબુ મેળવીને ચાલશો એટલી સફળતાઓ જલ્દી મળે. મિત્રો, આજે જે બાળકોનો જન્મ થશે એ લોકોની રાશિ રહેશે વૃશ્ચિક. સવારે 10:36 સુધી વૃશ્ચિક રાશિ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે ધન. અને આજના જન્મેલા બાળકો શારીરિક જે ક્ષમતા કહીએ ને તે ખૂબ સારી ધરાવતા હશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, માનવ જીવનમાં જે વ્યક્તિ ધૈર્યવાન છે ને તે મુશ્કેલથી મુશ્કેલ પરિસ્થિતિમાં પણ સફળતા મેળવી શકે છે. ધૈર્ય, ધીરજ વ્યક્તિને તાકાતવર બનાવે છે. તો આનું ધ્યાન અવશ્ય રાખજો. જીવનમાં ધીરજ ક્યારે પણ ગુમાવવી નહીં. તો મિત્રો, હવે જોઈએ આપણે આજની વૈદ્યકીય સલાહ. ખરજવું થયું હોય ને તો એની પર કાંદાનો રસ લગાડવો જોઈએ, તો ખરજવું મટી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય સાહસ રાખીને કામ કરવું, સાહસથી આગળ વધવું. એનું કારણ ખબર છે? જે માણસ સફળ છે ને, વિજયી છે, એ માણસ કઈ માટીમાંથી બન્યો છે? તો એ માણસ સાહસ નામની માટીમાંથી બન્યો હોય. એવા માણસે જીવનમાં સાહસ કર્યું હોય તો વિજય પ્રાપ્ત કર્યો હોય ને. તો સાહસ વગર સફળતા નથી, એ વાત ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજનું રાશિફળ જાણવાનો. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે સવારથી જ માનસિક થાકનો અનુભવ થાય. પણ મિત્રો, આજે કોઈ મહત્વના કામનો ઉકેલ આવવાથી આ થાક ઉતરી પણ જાય. આજે છે ને ગમે તે કામ આપણે કરી શકશું એ નીતિથી દૂર રહેજો. એટલે આપણે ગુજરાતી કહેવત છે ને, ઉજળું એટલું દૂધ. ના, એવું નથી. ઘણી વખત ચૂનાનું પાણી પણ આપણે ઉજળું દેખાય ને. આજે ટૂંકમાં કહીએ ને તો આજે સંભાળીને ચાલવાનું ને સત્કાર્ય કરીને દિવસ આજે પ્રસાર કરવો. વૃષભ રાશિવાળા માટે આજે પરદેશથી લાભ મળતો દેખાય છે. આજે નાણાકીય ખર્ચમાં થોડી સાવધાની રાખવી જરૂરી છે, નહીં તો નાણાંનો ખર્ચ આજે વધી શકે છે. અને મિત્રો, આજે કોઈક નવી તક સામે આવતી દેખાય છે, પણ અહીંયા આપણી વાણીથી નુકસાન થતું દેખાય છે. તો આજે વાણી વાપરવામાં સંયમ રાખવો જરૂરી. મિથુન રાશિવાળા માટે આજે મિત્રોથી સહાય મળતી દેખાય છે. દાંપત્ય જીવનમાં મધુરતા આવતી દેખાય છે. આજે કોઈ જમીન, મકાન, વાહનને લગતા પ્રશ્ન હશે તો એમાં સારું નિરાકરણ તમે જાતે લાવી શકો. આજે વાહન ચલાવતી વખતે સંભાળવું, નાની ઈજા થાય એવા સંજોગો દેખાય. કર્ક રાશિવાળા માટે આજે ધન લાભ થતો દેખાય છે. પણ મિત્રો, આજે નાણાકીય પ્રશ્નો પર ધ્યાન આપવું જરૂરી છે. આજે કોઈ કૌટુંબિક વિવાદો હોય તો તેનો અંત આવે એ જરૂરી છે. આજે છે ને તમારા કોઈ મહત્વના કામને ગતિ મળતી દેખાય છે, તો ત્યાં ચોક્કસ તમને સારો ફાયદો મળે. સિંહ રાશિવાળા માટે આજે આવકમાં વધારો થતો દેખાય છે. ભાઈ, આજે નાણાકીય પ્રશ્નોની ગૂંચ દૂર થતાં આપણી આવક વધે અને ભૂતકાળમાં કરેલી મહેનત આજે રંગ લાવી જાય. આજે થોડો સમય શાંતિથી પસાર કરશો તો મનને ખૂબ સારી રાહત મળે. કન્યા રાશિવાળાએ આજે થોડી ધીરજ રાખીને દિવસની શરૂઆત કરવાની છે. યોગ્ય સમયે યોગ્ય કામ
પૂર્ણ કરવાનું છે તો આપની નાણાકીય સમસ્યા આપને હળવી કરી શકીશું. આજે નક્કર આયોજન આપણે મોટી સફળતા અપાવી જાય. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળાએ આજે કુટુંબમાં સુમેળ સાધવાનો પ્રયત્ન કરવાનો છે અને આ બાબતમાં જો તમે સફળ થયા તો તમને આજે પારિવારિક ચિંતાનો હલ મળી જાય અને ખૂબ રાહતનો શ્વાસ લઈ શકાય. આજે વાહન ચલાવતી વખતે ઈજા ન થાય એની કાળજી અવશ્ય રાખજો. વૃશ્ચિક રાશિવાળાએ આજે વાદ વિવાદથી દૂર રહેવાનું છે. આજે કૌટુંબિક સામાજિક કોઈ પણ કાર્યમાં તમારે આગળ વધવાનું આવે અને કોઈકને મળવાનું થાય, કોઈ સાથે વાતચીત કરવાની થાય તો આ વાતચીત વાદ વિવાદમાં ન પરિણામે એની કાળજી તમારે અવશ્ય રાખવાની. આજે કોઈ પણ મહત્ત્વના કામમાં ધીરજ રાખીને આગળ વધશો તો ખૂબ સારા પરિણામ લઈ શકશો. ધનરાશિવાળા માટે આજે કંઈક નવી યોજનાઓમાં સારું પરિણામ મેળવી શકાય એવા સંજોગો સવારથી જ બનતા દેખાય. આજે છે ને ધનરાશિવાળાઓ પોતાનામાં રહેલી વ્યવહાર કુશળતાને વાપરજો. ચોક્કસ તમે ચિંતાઓમાંથી મુક્ત થશો, કોઈ પણ અગત્યના મહત્ત્વના કામોમાં સારું પરિણામ મેળવી શકશો અને સારો ધનલાભ કમાઈ શકશો. મકર રાશિવાળા માટે આજે ખાસ કરીને જે લોકો નોકરી કરે છે એ લોકોએ અવરોધનો સામનો કરવો પડે, પણ આપણી તૈયારી સાથે ચાલવું, ધીરજ રાખીને ચાલવું, કોઈ પણ જગ્યાએ વાદ વિવાદથી દૂર રહેશો તો આ સમસ્યાને આજે ખૂબ સરળતાથી નિવારી શકાય. આજે સમય અને નાણાંનો વ્યય ન થાય એની કાળજી અવશ્ય રાખજો. કુંભ રાશિવાળા માટે આજે સફળતા મળતી દેખાય છે, પણ સફળતા વિલંબથી મળે તો મિત્રો આવા સમયમાં ક્યારે પણ ધીરજ ગુમાવવી નહીં, કારણ કે સફળતા આવવાની જ છે, મળવાની જ છે, પણ આપણે એમાં પેલા ડિલે થઈએ, વિલંબ થતો જાય ને તેમ તેમ આપણી આતુરતાનો અંત આવી જાય. એટલે ત્યારે આપણે ધીરજ રાખવી ખૂબ જરૂરી. અને આમાંથી પાર ઉતરા ને તો આજે કંઈક નવી યોજનાઓ ચોક્કસ તમે કરી શકશો. મીન રાશિવાળા માટે આજે ધનલાભ મેળવવાનો યોગ બને છે. આજે આવકમાં વધારો થાય, વેપારી કામો સરળતાથી પૂરા થાય. આજે આ બધા ફાયદા છે, પણ અંગત સંબંધોમાં કડવાશ ન આવે એની કાળજી અવશ્ય રાખજો. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરો. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લઉં. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.